Hello students, today we will be discuss about coal and its analysis. Okay, let's start it. Definition: coal is a hard rock which can be burned as a solid fossil fuel. It is mostly carbon, but it is any other mostly carbon જ હોય છે, but it also contain hydrogen, sulfur, oxygen, nitrogen. Okay, it is sedimentary rock formed from peat by the pressure of rocks in the earth's crust. Coal is a hard rock. એટલે કોલ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? કોલ ઇઝ અ હાર્ડ રોક વિચ કેન બી બર્ન એઝ અ સોલિડ ફોસિલ ફ્યુલ. ઓકે, તેમાંથી આપણે એક એનર્જી પ્રાપ્ત કરતા હોય છે, જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ હોય છે. થર્મલ પાવર પ્લાન્ટમાં કેવું હોય છે, આપણે કોલની મદદથી આપણે ઇલેક્ટ્રિસિટી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ, પ્રોડ્યુસ કરીએ છીએ. ઓકે, એટલે કોલ ઇઝ અ હાર્ડ રોક વિચ કેન બી બર્ન એઝ અ સોલિડ ફોસિલ ફ્યુલ. તેની અંદર મોસ્ટલી તો કાર્બન જ હોય છે, પણ તેની અંદર વધારે પડતા હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન, ઓકે, તે બધું હોય છે. ઇટ ઇઝ અ સેડિમેન્ટરી ફોર્મ ફ્રોમ પીટ. ઓકે, બાય પ્રેશર ઓફ રોક્સ ઇન ધ અર્થ કર્સ. એટલે અર્થ આપણે જમીનનું આવે ને તે. ઓકે, જમીનને આપણે પૃથ્વીના પેટાળમાંથી તે આપણને રોક્સ તે પ્રમાણે મળતા હોય છે. ટોટલ 4 ટાઈપના મેઇન 4 ટાઈપ્સના કોલ્સ હોય છે. ઓકે, પીટ, લિગ્નાઇટ, બિટ્યુમિનસ એન્ડ એન્થ્રેસાઇટ. ઓકે, હવે આપણે સ્ટડી કરીશું એનાલિસિસ ઓફ કોઇલ. એનાલિસિસ ઓફ કોઇલ એટલે એનાલિસિસ કોઇલ કેવો હોય છે? કોઈ બી આપણે ઇન્ડસ્ટ્રીમાં આપણે થર્મલ પાવર પ્લાન્ટનું જ ઉદાહરણ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ. ઓકે, એટલે થર્મલ પાવર પ્લાન્ટમાં જે એક સાઈડનો બે પાર્ટમાં હોય છે, એક બાજુ પ્લાન્ટ હોય છે અને એક બાજુ આપણે ઓનલી કોલ માટેનું જ એક પ્લાન્ટ બનાવેલો હોય છે, કે તેને ટ્રાન્સફર કેવી રીતના કરવું, તેને ક્રશ કેવી રીતના કરવું, તેની ક્વોલિટી એનાલિસિસ કેવી રીતના ચેક કરવી, તેના માટે. ઓકે, તો અહીંયા પહેલાં આપણે વાંચી લઈએ. We know that 3 are different varieties of coil in industry. Tons of coil એટલે બહુ બધા ટનમાં કોઇલ પરચેસ કરતા હોઈએ છીએ અને તેનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, in industries tons of coil is purchased for use. Before purchasing, the quality and suitability of coil is determined by taking a small sample. There are 2 methods of coil analysis. કોઈ બી થર્મલ પાવર પ્લાન્ટ છે તેમાં આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે, પ્રોડ્યુસ કરવા માટે આપણે કોઇલને આપણે કાચા માલ રો મટીરિયલ તરીકે લેતા હોઈએ છીએ. હવે તે કાચા માલને કોઈ અમુક કોઇલ હોય, કોલસો હોય, તેમાં વધારે મોઇસ્ચર કોન્ટેન્ટ હોય, એટલે પાણી જેવું વધારે મોઇસ્ચર કોન્ટેન્ટ વધારે, ભેજ વધારે હોય, તો તેમાંથી આપણને એનર્જી ઓછી મળશે. એટલા માટે તેના આધારે ટોટલ 4 ટાઈપ્સ પાડવામાં આવેલા છે: પીટ, લિગ્નાઇટ, બિટ્યુમિનસ અને એન્થ્રેસાઇટ. હવે તેની ક્વોલિટી અને ક્વોન્ટિટી ચેક કરવા માટે ટોટલ એ ટાઈપમાં આપણે તે કોલસાને કઈ રીતના તેના સમાવેશ કરવા માટે આપણે 2 એનાલિસિસ કરવાની હોય છે. એક હોય છે પ્રોક્સિમેટ એનાલિસિસ અને એક હોય છે અલ્ટિમેટ એનાલિસિસ. ઓકે, તેના આધારે આપણે કોઇલની આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી આપણે ચેક કરી શકીએ છીએ, કે તે કયા કોલસામાંથી આપણને સૌથી વધારે એનર્જી મળશે અને કયા કોલસામાંથી આપણને સૌથી ઓછી એનર્જી મળશે. તો તેના પર આપણે ટોટલ 2 એનાલિસિસ કરવાની હોય છે, પ્રોક્સિમેટ એનાલિસિસ અને અલ્ટિમેટ એનાલિસિસ. ઓકે, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્રોક્સિમેટ એનાલિસિસ ચાલુ કરીશું. તમને ઇન્ડસ્ટ્રીમાં થર્મલ પાવર પ્લાન્ટમાં તમે કોઈ વાર વિઝિટ કરજો, નહીં તો યુટ્યુબ પર તમે વિડીયો જોજો થર્મલ પાવર પ્લાન્ટ વિશે. મેં તમને અગાડીના લેક્ચરમાં એક્સપ્લેન કરેલો જ છે. ઓકે, તો એમાંથી તમે જોશો તો સૌથી વધારે સારી રીતે સમજાશે કે કોઇલમાં કેવી રીતના પ્રોક્સિમેટ અને અલ્ટિમેટ એનાલિસિસ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રોક્સિમેટ એનાલિસિસ ઓફ કોઇલ. ધ પ્રોક્સિમેટ એનાલિસિસ ઓફ કોલ is used for the determination of moisture, volatile matter, ash and fixed carbon content of coil. એટલે પ્રોક્સિમેટ એનાલિસિસમાં શું ચેક કરવામાં આવે છે, શું શોધવામાં આવે છે, કે તેની કોલસાની અંદર મોઇસ્ચર કોન્ટેન્ટ કેટલો છે, વોલેટાઇલ મેટલ કેટલી છે, એશ કેટલું છે, ફિક્સ કાર્બન કોન્ટેન્ટ કેટલો છે. ઓકે, તે બધું જોઈને આપણે એનાલિસિસ કરવાનું છે કે તેની અંદર મોઇસ્ચર કોન્ટેન્ટ કેટલું છે, વોલેટાઇલ મેટર, ટોટલ આ 4 યાદ રાખજો: મોઇસ્ચર કોન્ટેન્ટ, વોલેટાઇલ મેટર, એશ અને ફિક્સ કાર્બન કોન્ટેન્ટ. ઓકે, આ બધા કઈ રીતના તેની અંદર હોય છે તે આપણે ચેક કરવાના માટે પ્રોક્સિમેટ એનાલિસિસ કરતા હોઈએ છીએ. ધેન coal sample has to be analyzed before using it in any field industry. ઓકે, એટલે કોલ સેમ્પલને યુઝ કરતાં પહેલાં તેને એનાલાઇઝ કરવામાં આવે છે ઇન્ડસ્ટ્રી ટુ ફાઇન્ડ આઉટ ક્વોલિટી એન્ડ સુટેબિલિટી. ડિફરન્ટ ટાઈપ ઓફ કોલ has a certain set of physical parameters which are mostly controlled by moisture, volatile content and carbon content. ઓકે, બધા જે કોલ્સ હોય છે આ 3 ઉપર વધારે આધાર રાખે છે, ડિપેન્ડ કરે છે: મોઇસ્ચર, વોલેટાઇલ કન્ટેન્ટ અને
કાર્બન કન્ટેન્ટ. સિગ્નિફિકન્સ જોઈએ એટલે પ્રોક્સિમિટી એનાલિસિસનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે કોઇલની અંદર કેટલું મોઇસ્ચર છે, કેટલું વોલેટાઇલ મેટર છે, કેટલું એસ છે, કેટલા ફિક્સ કાર્બન છે. ઓકે, આ બધાને જોઈને આપણે એક કોઇલની એક ટાઈપ તેનું એકવાર એનાલિસિસ કરવાનું છે અને તેને કયા ટાઈપ્સમાં સમાવેશ કરવામાં આવે છે તે આપણે જોવાનું છે. ઓકે, સિગ્નિફિકન્સ આપણે જોઈ લઈએ. ધીસ મેથડ ઇઝ સિમ્પલ એન્ડ ક્વિક and is used primarily to determine the suitability of coal for coking, power generation, for iron ore smelting, is in the manufacture of steel. ઓકે, તેના પર આપણે હવે તેના એનાલિસિસ કરવા માટે આ લેબમાં એનાલિસિસ કરવું હોય તો કઈ રીતના આપણને શું જરૂરિયાત પડે તો તેના માટેનું મેં તમને આ એક્સ્ટ્રામાં સમજાવું છું. ઓકે, પ્રોક્સિમિટ એનાલિસિસ ઓફ કોઇલ, એમાં આપણે પહેલાં તો જે કોલસો હોય તેને પાવડર એર ડ્રાય કોઇલ સેમ્પલ લેવાનું છે. જે કોલસો હોય તેને ડ્રાય કરીને તેને ક્રશ કરીને ડ્રાય કરવાનું અને તેને ઝીણા સ્વરૂપમાં જ લઈ લેવાનું છે તે સેમ્પલ તરીકે. સિલિકા ક્રુસિબલ છે. સિલિકા ક્રુસિબલ જે તમને રાઈટ સાઈડ આ નાના જેવું દેખાય છે ને તે સિલિકા ક્રુસિબલ છે, તેમાં આપણે સેમ્પલ ભરવાનું છે. ઓકે, ધ્યાન આપણે પેર ઓફ ટોંગ્સ એટલે તેનાથી સિલિકા ક્રુસિબલને પકડવા માટે આપણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વેઇટ બેલેન્સ કરવાનો છે. ઓકે, કેટલા વેઇટનો આપણે સેમ્પલ લેતા છે તે આપણે એટલે વજન કાંટો આપણને જોઈશે. સાઈડમાં જે દેખાય છે તે વજન કાંટો છે. ઓકે, ધેન આપણે ઇલેક્ટ્રિક ઓવન. ઇલેક્ટ્રિક ઓવનમાં શું થાય, જે આ રાઈટ સાઈડ છે આ પહેલું ફર્સ્ટ ઓફ તે ઇલેક્ટ્રિક ઓવન છે, તેમાં આપણે મોઇસ્ચર કોન્ટેન્ટ કેવી રીતના રહેલો છે તે આપણે ડિટરમાઇન કરી શકીએ છીએ. ઓકે, કોલસાની અંદર મોઇસ્ચર કોન્ટેન્ટ કેટલો છે તે આપણે ડિટરમાઇન કરી શકીએ છીએ તેનાથી. ધ્યાન આપણે મફલ ફર્નેસ. ઓકે, તેમાં વોલેટાઇલ મેટર અને એસ, કોલસાની અંદર વોલેટાઇલ મેટર અને એસ કેટલી રહેલી હોય છે તે શોધવા માટે આપણે આ મફલ ફર્નેસનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાન આપણે ડેસિકેટરનો ઉપયોગ આપણે તે કોલસાનું સેમ્પલને ઠંડુ પાડવા માટે જોઈએ છીએ. ઓકે, આ બધું કેવી રીતના માપવાનું છે મેં તમને આગળ પીડીએફમાં મેં લખેલું છે. ઓકે, તે મેં આગળ તમને સમજાવીશ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મોઇસ્ચર ને ફિક્સ કાર્બન ને તે બધાની આપણે ડેફિનેશન જોઈ લઈએ કે કઈ રીતના તે વર્ક કરે છે. મોઇસ્ચર કોન્ટેન્ટમાં કઈ રીતના મોઇસ્ચર કોન્ટેન્ટ રહેલો હોય છે. ઓકે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ કોઇલ એટલે પ્રોપર્ટી ઓફ કોઇલ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ ઓલ કોલ્સ આર માઇન વેઇટ એટલે થોડા ભીના તેમાં ભેજ રહેલો જ હોય છે. ધ એક્સેજિનિયસ મોઇસ્ચર ઇઝ નોન એઝ advantageous moisture and is readily evaporated. Moisture held within the coal itself is known as inherent moisture and is analyzed. Okay, એ મોઇસ્ચરની અંદર કેટલો ભેજ રહેલો છે તેને આપણે એ મોઇસ્ચર કહેવાય છે. ઓકે, મોઇસ્ચરની અંદર થોડો તો નોર્મલી એક મહદ અંશે થોડો તો ભેજ રહેલો જ છે, તો તેને ડિટરમાઇન કરવા માટે આપણે આ એનાલિસિસ કરતા છે. ઇફેક્ટ ઓફ મોઇસ્ચર ઓન ધ ક્વોલિટી ઓફ કોઇલ. મોઇસ્ચર રિડ્યુસ ધ કેલોરીફિક વેલ્યુ ઓફ કોઇલ. એટલે આ જે ઇફેક્ટ એટલે આ મોઇસ્ચર આપણે કોલસાને ઇફેક્ટ કઈ રીતના કરે છે તે આપણે આમાં જોવાનું છે. મોઇસ્ચર રિડ્યુસ ધ કેલોરીફિક વેલ્યુ ઓફ કોઇલ એન્ડ કન્સિડરેબલ amount of heat is waste in the evaporating it during combustion. ઓકે, એટલે મોઇસ્ચર રિડ્યુસ કેલોરીફિક વેલ્યુ કોલસાની ઘટાડી દે છે. ઓકે, સીવી. ટોટલ મોઇસ્ચર કોન્ટેન્ટ ઓફ કોઇલ શુડ બી એઝ લો એઝ પોસિબલ. એટલે કોઈ બી કોલસાની ક્વોન્ટિટી આપણે રાખવાની હોય ને તો મોઇસ્ચર કોન્ટેન્ટ જેટલો ઓછો એટલું કોલસો સારો એમ એટલું કહેવા માગે છે. ઓકે, પ્રોક્સિમેટ એનાલિસિસ ઓફ કોઇલ. હવે એસની વ્યાખ્યા છે. એસ ઇઝ કન્ટેન્ટ ઓફ અ કોઇલ ઇઝ અ નોન કમ્બસ્ટિબલ રેસિડ્યુ. ઓકે, એટલે બંધ થયા પછી જે આપણે મળે ને તેને આપણે એસ કહેવાય છે. રેસિડ્યુ લેફ્ટ આફ્ટર અ કોઇલ ઇઝ બર્ન. ઓકે, જો પાછું જોઈ લો. એસ કન્ટેન્ટ ઓફ કોલ ઇઝ ધ નોન કમ્બસ્ટિબલ રેસિડ્યુ. નોન કમ્બસ્ટિબલ એટલે પછી તેમાંથી કોઈ એનર્જી આપણને નહીં મળે, તેનાથી આગળ કોઈ તેમાં કમ્બશન નહીં થાય, તેનાથી આપણે કોઈ એનર્જી તેને સળગાવી નહીં શકીએ. ઓકે, રેસિડ્યુ લેફ્ટ આફ્ટર કોલ ઇઝ બર્ન. ઓકે, it represents the bulk mineral matter after carbon, oxygen, sulfur and water has been driven off during combustion. It consists of inorganic matters like silica, alumina, iron oxide, lime, magnesium. જ્યારે કોલસો બંધ થઈ જાય પછી તેમાં ઇનઓર્ગેનિક મેટર બી આ રહેલી હોય છે. સિલિકા, એલ્યુમિનિયમ, આયર્ન ઓક્સાઇડ, લાઇમ, મેગ્નેશિયમ એ બધું બી અંદર હોય છે. ઓકે, હવે ઇફેક્ટ જોઈ લઈએ કે એસ જો કોલસામાં વધારે આપણને એ મળતી હોય તો શું તેની ઇફેક્ટ હોય છે.
એસ રિડ્યુસ ઇઝ ધ હીટિંગ વેલ્યુ ઓફ કોઇલ. એસ રિડ્યુસ એટલે હીટિંગ વેલ્યુ જે આપણે હીટ કરતા હોય છે તો તેની ક્ષમતા કેપેસિટી ઘટાડી દે છે. રિડ્યુસ એર સપ્લાય ઇન ફર્નેસ, એર સપ્લાય બી નહીં કરવા દે. એન્ડ ઓલ્સો રિક્વાયર્સ લેબર એક્સ્ટ્રા કોસ્ટ લાગે. અને ઇરેગ્યુલર ડિસ્પોઝલ એટલે કોઈ વાર ડિસ્પોઝલ વધારે મળે, કોઈ વાર એસ ઓછી મળે. એ રીતના આમાં ઇરેગ્યુલર હોય એટલે વધારે જ મળતી જાય છે એમ. હેન્સ એસ કન્ટેન્ટ ઓફ કોલ શુડ બી એઝ લો એઝ પોસિબલ. ઓકે, એસ કન્ટેન્ટ બી જેટલું ઓછું હોય એટલું કોલસો સારો. નીચે એનાલિસિસ આપેલું છે. એનાલિસિસ સ્ટેટ ફોરવર્ડ વિથ ધ કોલ thoroughly burnt and the as material expressed as a percentage of original weight. Then after fixed carbon. The fixed carbon content of the coal is the carbon found in the material which is left after volatile materials are driven off. The differs from the ultimate carbon content of a coal because some carbon is lost in hydrocarbons with the volatiles. Okay. તો આપણા કોલસાની અંદર કેટલા કાર્બન રહેલા છે, જેમ કાર્બનની સંખ્યા વધારે તેમ આપણો કોલસો સૌથી સારો. ઓકે. ઇફેક્ટ ઓફ ફિક્સ કાર્બન ઓન ધ ક્વોલિટી ઓફ કોલ. કાર્બન ઇઝ ધ મેઇન કમ્બસ્ટિબલ constituent of the coal that is responsible for higher heating value. Okay. કાર્બન ઇઝ ધ મેઇન કમ્બસ્ટિબલ constituent છે એટલે તે જ મેઇન સૌથી મોટો એલિમેન્ટ જ છે. બોલો ને સાહેબ. Effect of fixed carbon on the quality of coal. Okay. Carbon is the main combustible constituent of the coal that is responsible for the heating value. ઓકે, એટલે કાર્બન જે આપણે કોલસાની અંદર જે કાર્બન હોય છે તેની સૌથી વધારે જરૂરિયાત હોય છે. તે જેટલું વધારે એટલું સારું હોય છે. ઓકે. અરાઉન્ડ 55 કે તેનાથી આપણે ફિક્સ કાર્બન તો જોઈએ એટલે જોઈએ જ. ઓકે, એટલે તેને હાયર હીટિંગ વેલ્યુ બી આપશે. નીચે લખેલું છે more the fixed carbon content higher will be calorific value of coal. જેટલા ફિક્સ કાર્બનની કોન્ટેન્ટ વધારે હશે તો હાયર આપણને કેલોરીફિક વેલ્યુ હાયર આપશે. એનાલિસિસ. ફિક્સ કાર્બન ઇઝ ડિટરમાઇન્ડ બાય removing the mass of volatile matter and moisture. Fixed carbon is determined removing of mass of volatile matter and moisture, and S is determined by from the original mass of the coal sample. Okay. Approximate analysis of coil. એમાં આપણે ડિટર્મિનેશન મોઇસ્ચર કઈ રીતના આપણે કાઉન્ટ કરવાનો છે તે આપણે જોઈ લઈએ. ટ્રાન્સફર ઓફ અબાઉટ 1 ગ્રામ ઓફ પાવડર એટ ડ્રાયડ કોલ સેમ્પલ લેવાનું છે. 1 ગ્રામનું સેમ્પલ લેવાનું છે. ઓકે. ઇન્ટુ પ્રિવિયસલી વેટ. પહેલાં તેનું આપણે વેટ કરી લેવાનું. નીચે ડાર્ક અક્ષરથી જે લખેલું છે ને વેટ બિફોર હીટિંગ અને વેટ આફ્ટર હીટિંગ તે બંને આપણે વેલ્યુ લેવાની છે અને આપણે તે કાઉન્ટ કરવાનું છે વેટ ઓફ મોઇસ્ચર. ઓકે. એટલે પહેલાં 1 ગ્રામ પાવડર એડ ડ્રાય કોલ સેમ્પલ મેં તમને અહીંયા બતાવેલું હતું ને, આમાં જે પહેલું લખેલું છે પાવડર એડ ડ્રાય કોલ સેમ્પલ તે જ લેવાનું છે. ઓકે. તેને સિલિકા ક્રુસિબલમાં લઈ લેવાનું છે. પ્લેસ ઓપન ક્રુસિબલ વિથ સેમ્પલ ઇન ઇલેક્ટ્રિક ઓવનમાં મૂકી દેવાનું અને 105 થી 110 ડિગ્રી પર તેને કલાક સુધી ગરમ કરવાનું અને ટેક આઉટ ક્રુસિબલ આફ્ટર 1 hour ફ્રોમ ધ ઓવન એન્ડ કૂલ ઇટ ઇન અ ડેસિકેટર. તેને ઠંડુ પાડવાનું અને તેનું વેટ કરવાનું. ઓકે. તો આમાં મોઇસ્ચર કઈ રીતના કાઉન્ટ કરવાનો છે. પહેલાં જે આપણે સેમ્પલ લીધેલું હતું તેનું વેટ કરવાનું છે. તે થઈ ગયું આપણું 1 ગ્રામ. ઓકે. માઇનસ વેટ આફ્ટર હીટિંગ. પછી તેમાંથી મોઇસ્ચર કોન્ટેન્ટ આપણે ગરમ થઈને તેની ઉડી ગયેલો હશે તો તેનું વેટ કરવાનું છે. વેટ આફ્ટર હીટિંગ. ઓકે. તો ઇક્વલ ટુ લોસ ઓફ વેટ ઓફ કોઇલ એટલે કેટલું વેટ ઘટ્યું છે ઇક્વલ ટુ વેટ ઓફ મોઇસ્ચર બની જશે W મોઇસ્ચર. ઓકે. પર્સન્ટેજ ઓફ મોઇસ્ચર ઇન કોલ. વેટ ઓફ મોઇસ્ચર ઇન્ટુ 100 એટલે આપણે પર્સન્ટેજ કાઢવા માટે અપોન વેટ ઓફ કોઇલ એટલે બિફોર હીટિંગનું જે વેટ હતું તે. ઓકે. W મોઇસ્ચર ઇન્ટુ 100 અપોન વેટ ઓફ કોઇલ. નીચે આપણે વોલેટાઇલ મેટર જોઈ લઈશું. વોલેટાઇલ મેટર આપણે કઈ રીતના ડિટરમાઇન કરવાનું છે. ધ ડ્રાયડ સેમ્પલ કોલ આફ્ટર
તો ડાયરેક્ટ સેમ્પલ આપણે લેવાનું છે. પહેલાં જેટલું જ લઈ લેજો, 1 ગ્રામ જેટલું. અને ક્લોઝ ક્રુસિબલ, તે ક્રુસિબલ હોય છે તેને ક્લોઝ કરીને પેક કરીને તેને મફલ ફર્નેસમાં મૂકવાનું હોય છે. મફલ ફર્નેસમાં મૂકીને 925 ± 25°C ચાલશે એક્ઝેક્ટલી તેને 7 મિનિટ સુધી તેને ગરમ કરવાનું છે. ઓકે, 7 મિનિટ મફલ ફર્નેસની અંદર મૂકવાનું છે અને તેને પછી બહાર કાઢીને તેનું વેટ કરવાનું છે. ઓકે, વેટ ઓફ મોઇસ્ચર ફ્રી કોઇલ બિફોર હીટિંગ, એટલે મોઇસ્ચર કોન્ટેક્ટમાંથી જે આપણે કોઇલ કાઢેલો હતો અને મોઇસ્ચર રિમૂવ કરીને તે જ આમાં સેમ્પલ તરીકે લેવાનું છે. ઓકે, માઇનસ વેટ ઓફ કોલ આફ્ટર હીટિંગ, આફ્ટર હીટિંગ થઈને જે આપણને મળ્યો તે ઇક્વલ ટુ વેટ ઓફ વોલેટાઇલ મેટર આપણને મળી જશે. ધેરફોર નીચે કરીને લખેલું છે પર્સન્ટેજ ઓફ VM ઇન કોઇલ, VM એટલે વોલેટાઇલ મેટર, વેટ ઓફ વોલેટાઇલ મેટર ઇન્ટુ 100 અપોન ઇનિશિયલ વેટ ઓફ કોલ. ઓકે, ઇક્વલ ટુ WVM ઇન્ટુ વેટ ઓફ વોલેટાઇલ મેટર ઇન્ટુ 100 અપોન વેટ ઓફ કોલ વિથ મોઇસ્ચર. હવે આપણે એસનું જોઈ લઈએ. એસ આમાં બી 1 ગ્રામનું લઈ લેવાનું છે. ઓકે, સેમ્પલ એમાં ડાયરેક્ટ નીચે તમે જોઈ લો વેટ ઓફ ક્રુસિબલ વિથ રેસિડ્યુ એસ માઇનસ વેટ ઓફ એમ્પ્ટી ક્રુસિબલ. ઓકે, ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ વેટ ઓફ ધ અનબર્ન્ટ રેસિડ્યુ ઇક્વલ ટુ વેટ ઓફ એસ WS. ઓકે, ધેરફોર પર્સન્ટેજ ઓફ એસ ઇન કોઇલ ઇક્વલ ટુ વેટ ઓફ એસ ઇન્ટુ 100, આગળના જેવું જ છે. ઓકે, ઇનિશિયલ વેટ ઓફ કોઇલ ઇક્વલ ટુ WS ઇન્ટુ 100 W કોઇલ. એટલે આ તેનું આપણે કન્ક્લુઝન શું મળે છે, ફિક્સ કાર્બન કેવી રીતના ગણવાના છે. તો પર્સન્ટેજ ઓફ ફિક્સ કાર્બન ઇક્વલ ટુ 100 માઇનસ પર્સન્ટેજ ઓફ મોઇસ્ચર પ્લસ પર્સન્ટેજ ઓફ વોલેટાઇલ મેટર પ્લસ પર્સન્ટેજ ઓફ એસ, એટલે આપણને કાર્બન મળી જશે. ઓકે, એટલે કન્ક્લુઝન શું છે, હાયર ક્વોલિટી ઓફ કોઇલ કે હાયર જે ક્વોલિટીનો કોઇલ હોય છે તેની અંદર લોઅર પર્સન્ટેજ ઓફ મોઇસ્ચર એન્ડ એસ હોવો જોઈએ, અરાઉન્ડ 20 થી 25% ઓફ વોલેટાઇલ મેટર હોવી જોઈએ અને મોર દેન 55% ઓફ ફિક્સ કાર્બન રહેવા જોઈએ. એટલે આ સૌથી સારામાં સારો હાઈ ક્વોલિટીનો કોઇલ બનશે. ઓકે, આ રીતના